हेलो एवरीवन, चलो स्टार्ट कर दिए। सो આપણે 11th યુનિટમાં વાત કરતા હતા થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. તો આપણે લાસ્ટમાં શું કર્યું હતું? લાસ્ટમાં આપણે ટેમ્પરેચર રેડિયેશન વિશે વાત થઈ ગઈ. બ્લેક બોડી રેડિયેશન કે બાકી છે? થઈ ગઈ ને. શું આવતું હતું ઇક્વેશન? એ લેમ્બડા બરાબર 1, બરાબર છે. તો એબ્ઝોર્પ્શન પૂરેપૂરું થાય ત્યારે શું થાય? બ્લેક બોડી છે એમ કહેવાય. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે વિન્સ લો. શું છે? વિન્સ લો. વિન્સ લો શું કહે છે એને વિશે વાત કરીએ કે બ્લેક બોડી જ છે. આ શું છે? આખી આ ગ્રાફ છે કોનો છે? બ્લેક બોડીનો. બીબી કી વાઇન્સ. ચાલો, બ્લેક બોડી છે. આ બ્લેક બોડીમાં ટેમ્પરેચર છે ને અલગ અલગ હોય ને, એના માટેની તીવ્રતા અલગ અલગ હોય. જેમ કે જે T3 એટલે કે મોટા ટેમ્પરેચર માટે એની તીવ્રતા કેવી હશે? વધુ હશે. અને જેમ જેમ ટેમ્પરેચર ઘટતું જશે એમ ટેમ્પરેચર ઘટતું જશે એમ એની વેવલેન્થમાં ડિક્રીમેન્ટ આવે છે. અને તીવ્રતા એ મુજબની મળે છે. જો આ તીવ્રતા છે ને શું આપે ખબર? કે કઈ રીતના તીવ્રતા મળે? આ જે એરિયા જેટલો આવતો હોય એ શું આપે? એની તીવ્રતા આપે. હવે પાછું જે બ્લેક બોડી છે એ અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ વેવલેન્થ આપે છે. અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ વેવલેન્થ આપે છે. જેમ કે વિન્સ ડિસ્પ્લેસમેન્ટ વિશે વાત કરીએ તો લેમ્બડા ઇઝ પ્રપોર્શનલ ટુ 1/T. બરાબર છે, અહીંયા જ લખ્યું છે 1/T. તો આપણે પ્રપોર્શનાલિટી દૂર કરશું તો શું આવશે ખબર? B/T. આ જે B છે એ વિન્સનો અચળાંક છે. વિન્સનો અચળાંક છે. વિન્સનો અચળાંકનું વેલ્યુ શું છે? 2.89 × 10⁻³ મીટર. હા, કોન્સ્ટન્ટ અચળાંક. કોન્સ્ટન્ટ, સોરી, ક્યારેક ભૂલી જાઉં છું કે તું ઇંગ્લિશ. ચાલો, એટલે કે અલગ અલગ ટેમ્પરેચર માટે તમને શું મળી? જો અહીંયા ઇન્ટેન્સિટી વધારે છે એટલે આ જો આટલો મોટો હોય તો ઇન્ટેન્સિટી વધારે થાય ને, કેમ કે એરિયા વધી ગયો. તો જેની ટેમ્પરેચર જેટલી વધારે, એટલે કે બ્લેક બોડીમાંથી જે રેડિયેશન બહાર નીકળે એમાંથી વધારે ટેમ્પરેચરવાળા વધારે હશે, એની તીવ્રતા વધારે હશે. બહાર નીકળે રેડિયેશન. હા, એટલે સોરી, એક કન્સેપ્ટ છે સન, સ્ટાર, બધા એ શું છે ખબર? બ્લેક બોડી છે એક ટાઈપના. શું છે? બ્લેક બોડી. આ બ્લેક બોડી એટલે હું બ્લેક હોલની વાત નથી કરતો. હું શેની વાત કરું છું? બ્લેક બોડીની વિશે વાત. જેમ કે જેમાંથી બહુ વધારે પડતી તીવ્રતા બહાર નીકળતી હોય, જેવી કે સ્ટાર છે બધા, એ બધા શું છે? એક જાતના બ્લેક બોડી છે. આપણે આગળ એક ક્વેશ્ચન આવશે બ્લેક બોડી કે સ્ટારનો. આ જ સૂત્ર એના ઉપર લગાડશું. તો એક સ્ટાર બધા છે એ શું છે? બ્લેક બોડી ટાઈપ છે. કે એમાંથી જે રેડિયેશન આવે છે, હવે જો રેડિયેશન આવતા હોય સનમાંથી બધા રેડિયેશન આવે છે, તો આપણે શોધવું હોય કે આની ટેમ્પરેચર કેટલું છે. તો એ ટેમ્પરેચર છે ને આના પરથી ખબર પડશે કે સનમાંથી જે પ્રકાશ આવે છે એની તરંગ લંબાઈ ફાઇન્ડ કરી નાખશું. બીની વેલ્યુ આપણી પાસે છે 2.89 × 10⁻³ લેમ્બડા એ જે આવતો હોય ને પ્રકાશ, એને ટેલિસ્કોપ વડે સ્ટડી કરવામાં અને જે કલર મળતો હોય વિબગ્યોરમાંથી એ કલરના સ્પેક્ટ્રમ વિશે ગણીને પછી સૌથી વધારે જે મેક્સિમમ તરંગ લંબાઈ જેની વધારે મળતી હોય એ આપણા લેમ્બડા મેક્સ. સૌથી વધારે કલર કયો મળે છે, કયો મેક્સિમમ કલર મળે છે અને એની તરંગ લંબાઈ કઈ છે, એ તરંગ લંબાઈ નોટ ડાઉન કરી નાખવાની. એ નોટ ડાઉન કરી અહીંયા મૂકવાનું, આ બીને નીચે લઈ આવવાનું ને ટેમ્પરેચર મળી જાય કોનું? સનનું. હા,
એટલે આપણને બીજા બધા સ્ટારનું હતું ને, બધા સ્ટારનું એ આપણને ખ્યાલ નહોતો. તો આપણને આ સૂત્ર ઉપરથી બીજા બધા સ્ટારની સ્ટડી થવા માંડી. આ બહુ જ મોટો શું કહેવાય, પ્રયોગ કહેવાય. પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ કર્યો કહેવાય, એટલે કે આ શોધ કહી છે કહેવાય. બરાબર છે. જેણે વિન્સે જે આ શોધ્યું છે એ બહુ મોટું છે. બધા જે સ્ટડી થાય છે ને એસ્ટ્રોનોમિકલ, એમાં આ બહુ જ ઉપયોગી છે. એટલે કે સન ને એ બધા સ્ટાર શું છે, બ્લેક બોડી છે એક ટાઈપ. રેડિયેશન જે મુક્ત કરે છે. તરંગ લંબાઈ. શું? તરંગ લંબાઈ. સોરી, વેવલેન્થ. શું છે આ? વેવલેન્થ. વેવલેન્થ અને ઓલું ટેમ્પરેચર. ઓકે, સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. જો આ એરિયા શું આપશે, ઇન્ટેન્સિટી. એટલે કે જો સાથે સાથે એ શું આપી દે છે, ઇન્ટેન્સિટી. અલગ અલગ સ્ટારની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય, તો ઇન્ટેન્સિટી પણ આપી દેશે. કેના ઉપરથી? આ જે શેડેડ એરિયા હોય ને એ શું આપે, ઇન્ટેન્સિટી આપે. એરિયા ગીવ્સ ઇન્ટેન્સિટી. Q/AT બરાબર કેના ઓલામાં હશે? હવે જો T⁴ આ છે ને, આગળ આપણે વાત કરશું. આ જે ઇન્ટેન્સિટી છે ને એ ટી જે ટેમ્પરેચર છે ને એના ચોથા વર્ગનું, એટલે કે r⁴ જેટલું જે ટેમ્પરેચર હું જો 20 લીધું હોય તો એનું 20⁴ એટલું એની ઇન્ટેન્સિટી વધી જશે. બરાબર છે. જેમ કે 2 લીધું હોય તો શું થાય, 256 સમથિંગ. બરાબર. તો આટલું ઇન્ટેન્સિટી વધી જશે. પછી જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એમ ઇન્ટેન્સિટી ખૂબ જ વધતી જશે. T⁴ આ છે ને એક લો છે, એ આપણે આગળ વાત કરવાના છે. કોનો લો છે એના વિશે આ ખાલી સમજવા માટે મેં લખ્યું છે. એ ઇન્ટેન્સિટી કેના ઉપરથી મળે ખાલી સમજી લે. આ એરિયા છે ને એ તમને ઇન્ટેન્સિટી આપી દે. બરાબર છે. ચાલો, આવો નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અહીંયા જે ગ્રાફ દોરેલો છે એમાં λ1 કરતાં λ3 કરતાં λ1 મોટો છે. એટલે કે વેવલેન્થ ઓફ λ1 ઇઝ ગ્રેટર ધેન λ3 એન્ડ λ3 ઇઝ ગ્રેટર ધેન λ2. તો કયો ઓપ્શન સાચો હશે? λ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t છે કે નહીં? છે. તો શું થશે? λ1 લેસ ધેન T1 લેસ ધેન T3 લેસ ધેન T2 થશે. તો કયો ઓપ્શન સાચો છે? કયો? બી. શું આવશે? T1 લેસ ધેન, નહીં બી નહીં આવે. T1 લેસ ધેન T3 લેસ ધેન T2. આ ઓપ્શન સી આવશે. ઓપ્શન સી. તો આ ઇક્વેશન ઉપર, વિન્સના ઇક્વેશન ઉપરથી આપણને મળ્યું કે જેટલી ટેમ્પરેચર વધારે એટલી એની વેવલેન્થ કેવી હશે? ઓછી હશે. ચલો, જો છે ને એક પૂછાયેલો છે નીટમાં જ, તે એક નોર્થ સ્ટાર છે અને એક સન. નોર્થ સ્ટારની જે મેક્સિમમ વેવલેન્થ સ્ટડી કર્યું આપણે જોતા હતા ત્યારે 350 સેન્ટીમીટર મળ્યું અને સનનું મળ્યું 510 સેન્ટીમીટર. તો એના ઉપરથી આપણે શોધવાનું છે T⁴ નોર્થ સ્ટાર. શું થશે અહીંયા? T⁴ નહીં થાય. શું થાય? λ નોર્થ સ્ટાર અપોન λ સન. આવું થઈ જશે. કેમ કે બીબી તો કટ થઈ જાય ને, બીબી કટ થઈ જાય. આનું આપણે બીબી કટ થઈ જાય, ખાલી આ રહેશે. તો λ સન માટે શું થશે? λ નોર્થ સ્ટાર શું છે? 350 સેન્ટીમીટર ના છેદમાં 510 સેન્ટીમીટર છે કે નહીં? 10 ઉડી ગયા. શું થશે?
50 ધારીએ તો શું થાય? 7/10. તો શું થયું? 0.71 મળશે. એટલે કે આ જે ફિગર આઉટ કર્યું ને એટલે 0.71. લેમ્બડા NS બાય લેમ્બડા સન આવ્યું ને એનો સમજાણો. જો વિન્સનો નિયમ શું છે? લેમ્બડા ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t. તો t બરાબર શું થાય? 1/લેમ્બડા થાય કે નહીં? થશે. એ ઉપરથી વિન્સના ઇક્વેશન ઉપરથી જ આપણને મળી ગયું. જો આપણને ટેમ્પરેચર મળી ગયું, જો મળી ગયું ને, રેશિયો મળી ગયો ટેમ્પરેચરનો. તો આ રીતના વિન્સનો ઇક્વેશન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગયો. જેમ કે આગળનો એક દાખલો છે, ના હવે નથી, બરાબર છે? સમજાઈ ગયું કે શું છે? હવે આપણે વાત કરીએ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. સ્ટીફન બોલ્ટ્ઝમેન લો એમાં જે આગળના જે ગ્રાફ જોયો ને એમાં ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન, જે ઇન્ટેન્સિટી છે એ કેમ મળતી હતી? હા, એરિયા ઉપરથી મળતી હતી. ઇન્ટેન્સિટી એરિયા ઉપરથી. અને એ ઇન્ટેન્સિટીની વેલ્યુ શું છે? Q/A/T છે. આ જે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન છે ને એ T⁴ ના ઓલામાં છે કે ટેમ્પરેચરનું 4th ગણું 4 થાય ને ત્યારે આ જે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન એ વધી જાય છે. એટલું બધું વધી જાય છે. ટેમ્પરેચર ખાલી ઓછું વધારો ને ત્યાં એનું ઇન્ટેન્સિટી વધી જાય છે. તો T⁴. હવે Q/A/T. હવે જો આ સ્ટીફન કોન્સ્ટન્ટ આવશે, B આવશે. શું આવશે? B. સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ B. Q બરાબર શું થશે? સોરી, સ્ટીફન કોન્સ્ટન્ટ સિગ્મા આવશે. શું આવશે? સિગ્મા T⁴A/T થાય. આ આપણને શું આપી દે? હીટ આપી દેશે. ઇન્ટેન્સિટી ઉપરથી આપણને હીટ મળી જશે. અને હીટ Q/T કરું ને T⁴ આ તમને શું આપી દેશે? પાવર આપે કે નહીં? જૂલ પર સેકન્ડ પાવર આપે. આ શેમાં આપશે? વોટ. તો આપણને બે ઇક્વેશન મળી ગયા, એક તો પાવર અને એક હીટ. એટલે કે એરિયા ઉપરથી આપણને ખબર પડશે કેટલો પાવર છે ને કેટલી હીટ છે. જો જેટલું ટેમ્પરેચર વધારે એમ એની હીટ કેવી હશે? વધારે હશે. કેમ કે એરિયા વધારે કવર કરે અને પાવર કેવો થાય? વધારે થાય. બરાબર છે? સમજાય છે બધું? ચાલો. વન હીટર ઉપયોગ કરે છે ને આપણે. હીટર ગીવ પાવર P = 6000 watt which have area A = 0.1 meter square. Then find temperature for black body. બરાબર છે? બ્લેક બોડીનો પાવર શોધવાનો છે. હવે જો અહીંયા છે ને આપણે એક વસ્તુ કરવાની છે. જોઈએ આ પાવર છે એમાં એની સાથે હું એક વસ્તુ ગુણું. E × સિગ્મા T⁴A. આ જે E છે ને એ શું છે ખબર? MECVT કે જે 0 થી 1 ની વચ્ચે હશે. જ્યારે E બરાબર 1 હશે એ શું છે? બ્લેક બોડી છે. અને વચ્ચે હશે ત્યારે એ બીજી બધી વસ્તુ હશે, જેમ કે હીટર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. E બરાબર 1 લઈએ ત્યારે શું થશે? બ્લેક બોડી થશે. અહીંયા 1 લઈએ ત્યારે. બરાબર? તો આપણે આ શું કીધું છે? બ્લેક બોડી કીધી. એટલે E બરાબર 1 લેવાનું. P બરાબર શું છે? સિગ્મા A T⁴.
સિગ્માની વેલ્યુ શું આપેલી છે 6 × 10⁻⁸ એની વેલ્યુ 0.1 મીટર સ્ક્વેર. પછી પાવર આપી દીધો છે 6000 T⁴ શોધવાનો છે એટલે T શોધવાનો છે. આપણે શું કરશું આ ઉડી જશે ઉડી જાય તો આ 10⁻⁸ ને 10⁻³ થશે. આ ને 10⁻⁹ લઈ લો તો શું થાય 10⁻⁹ એટલે 10⁻⁹ + 3 એટલે 10⁻12 થશે. થશે કે નહીં? આ -8 છે બરાબર છે તો 10⁻⁻8 × 0.1 શું થાય 10⁻⁻9 થાય. આ 10⁻⁻9 નીચે જાય તો 10⁻⁻9 ઉપર જાય પાછો તો 10⁻+9 થઈ જાય કે નહીં? અને 10⁻+9 × 1000 શું કરીએ 10⁻12 થઈ જાય. હવે T⁴ છે આ 10⁻12 છે તો 4 તેરી 12 એટલે શું થશે T બરાબર 10⁻³ એટલે કે 1000 કેલ્વિન. 1000 કેલ્વિન ફાઇન ટેમ્પરેચર કીધું હતું. આ આપણને ટેમ્પરેચરની વેલ્યુ મળી ગઈ. આવડશે? નીટ માટે બહુ જ IMP છે. આ જે છે આ સમજણું નથી. આ શું થાય આ જે T⁴ છે આ 4 છે તો શું થાય આમ થાય કે નહીં થાય ને એ રીતના કર્યું છે T⁻3. ચાલો હવે જો જ્યારે છે ને બ્લેક બોડી મૂકી રહી હોય ને તો આજુબાજુનું એને વાતાવરણ એની ઉપર ઇફેક્ટ કરતું હોય બરાબર છે તો એને બાદ કરીને આપણે ટોટલ પાવર એટલે બોડી બ્લેક બોડીનું કાંક તાપમાન ઘટાડે એવું અહીંયા કીધેલું છે. બ્લેક બોડીનું ટેમ્પરેચર એટલે કે બ્લેક બોડીનો પાવર ઘટાડે. શું કરે? પાવર ઘટાડે. બ્લેક બોડી છે બ્લેક હોલ નથી. બે કન્સેપ્ટ અલગ છે. તો T બ્લેક બોડી ટેમ્પરેચર ઓફ બ્લેક બોડી અને બાજુમાં શું છે T આઉટસાઇડ ટેમ્પરેચર T0 એટલે કે આનું જે છે ને ટેમ્પરેચર કાંક હોય હું જેમ કે બહાર બહુ ગરમ પાણી હોય ને પાછળ આટલો મોટો શિયાળો હોય તો ઇફેક્ટ કરે જ કે નહીં? તો આ બ્લેક બોડી ઉપર બહારનું વાતાવરણ શું કરશે અફેક્ટ કરશે તેના કારણે એનો પાવરમાં શું થશે ઘટાડો થશે. હવે આપણે પાવરની વેલ્યુ છે ખબર છે શું છે સિગ્મા A T⁴ અને અહીંયા શું થશે ખબર સિગ્મા A T⁴ બરાબર. શું કરશું આમાં સિગ્મા A T⁴ - T⁴ ટોટલ પાવર તો ઓલો બાદ કરીને પછી વધતો પાવર એનો રહેશે બરાબર છે. થોડોક એબ્ઝોર્બ કરી લે તો એને બાદ કરવું પડે એવું થશે. ચાલો સમજાણું? આના ઉપરથી દાખલો પૂછાઈ શકે. ચાલો આ છે કે બહારનું વાતાવરણ ટેમ્પરેચર છે બહારના એટમોસ્ફિયરમાં ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ છે અને બ્લેક બોડીનું 127 ડિગ્રી સેલ્સિયસ છે. area of this black body is 10 cm². Then find the loss of black body. Power loss of black body. શું છે power loss of black body? P = sigma A T⁴ - T⁴ થશે. સિગ્માની વેલ્યુ 6 × 10⁻⁸. આ શું આપેલું છે 10 × 10⁻²4 થશે. મીટરમાં ફેરવું તો સેન્ટીમીટર² છે 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ જશે. અને સાથે સાથે અંદર લખવાનું છે T⁴. હવે જો આ ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે 127 ડિગ્રી સેલ્સિયસ 2 કેલ્વિન શું થાય 400 કેલ્વિન થાય કે નહીં? 400 કેલ્વિન 400 માઇનસ શું થશે 300 કેલ્વિન. કેલ્વિન નો લખો તો ચાલે થશે. હવે શું થશે 6 × 10⁻⁸ × 10 × 10⁻⁴ ×
100. હવે 6 into 10 raised to minus 8 અને 10 raised to minus 1. તો શું થાય? 6 into 10 raised to minus 9 થશે આવું? ભૂલ કઈ ભૂલ કરીશ? જવાબ નો આવ્યો. ફોર છે ને, સોરી. અહીંયા શું થશે? રેસ ટુ 4 રેસ ટુ 4 થશે ને. હવે આમાં શું કરીએ જોઈએ આપણે. જો આ 10 રેસ ટુ 4 હોય, આ 10 રેસ ટુ 100 રેસ ટુ 4 કરી શકાય? કરી શકાય કે નહીં? 100 રેસ ટુ 4 અને આમાંથી પણ 100 રેસ ટુ 4. તો શું થાય? જો આમાંથી હું છે ને 100 રેસ ટુ 4 માં એટલે કે 4 into 100, તો 100 રેસ ટુ 4 એટલે કે 10 રેસ ટુ 2 રેસ ટુ 4 થાય કે નહીં? થાય. આમાં પણ 10 રેસ ટુ 2 રેસ ટુ 4 થાય કે નહીં? તો આમાં શું કરશું? 6 into 10 રેસ ટુ minus 8 into 10 into 10 રેસ ટુ minus 4, પછી 4 રેસ ટુ 4 minus 3 રેસ ટુ 4, બાર જશે 10 રેસ ટુ 8 થશે. હવે આમાં શું કરવાનું? 4 રેસ ટુ 2 minus 3 રેસ ટુ 2 into 4 રેસ ટુ 2 પ્લસ 3 રેસ ટુ 2 થાય કે નહીં? આ બાદ બાકીમાં છે ને x સ્ક્વેર પ્લસ વાય, x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર શું થાય? x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. હવે જ્યાં 10 રેસ ટુ 8 10 રેસ ટુ માઇનસ 8 વયા જશે. 6 into 10 raised to minus 3 into 4 square થશે આવું. આમાં શું થશે? 16 minus 9. 6 into 10 raised to minus 3, 16 minus 9 શું થાય? શું થશે? 7. આમાં 16 plus 9 24 થશે. હવે ગુણાકાર કરી નાખો. 7 6 42, 42 ગુણ્યા 24 કેટલો આવશે ખબર? 42 ના છેદમાં 1000 થશે. 42 ના છેદમાં છેલ્લો જવાબ લખી નાખો. કેટલો આવશે? 0.9 એટલે 1 વોટ. ઓપ્શન સી. આપણે ઘણું બાકી છે આગળ એટલે બરાબર છે. તો આ રીતના દાખલા પૂછાઈ શકે. હવે જો આ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આની પછીનો યુનિટ એના વિશે આપણે વાત કરીએ. ઓકે. પેલા પીડીએફ બનાવી દો. તારે ક્યાં સુધી આવી છે પીડીએફ? મારે 5th ઓલો લેક્ચર તો નહોતો.